જે તમને એક વસ્તુ બતાવું કે ઓસ્ટ્રેલિયામાં ટ્રક જોવો હોય તો કઈ રીતે જોવાય અને માણસો છે ના ફોર્મ કરીએ તમને બતાવું જો આ માણસો બધા એ હરખું મારજે ભાઈ. હા ઘસ બરાબર ઘસ. જો આ રીતે કોમ થાય. જો દેખાય સન મજૂરી ઘેર કોઈના વાહન પેલા ઝાડીઓ મારે ના હોય કાં જો દીવાની કીધી હોય કે ભાઈ સાફ કરતો કરે ના. હા ભાઈ હાથ આડો કે તમે આ હડકાવાળા કોણ છો ને? વિચારે મજૂરી છે. જો માણસો જો આ બીજો બધો ગાડો ચાલુ ધોવા માર ભાઈ વડાપા માર ભાઈ. જો ઉપરથી પેલું ફેરાવ કે ભાઈ ફેરાવ. હા હા લગાય એ લે અંબો વેસુરો છોકર. હા જો ભાઈ હા કેટલા લેવા ભાઈ સાફ કરવાના? $20. બહુ મોંઘા ભાઈ. $20 તો 50,000 રૂપિયા સાફ કરવાના. ઇન્ડિયામાં 70 રૂપિયા ધોવાતું હતું. કુમાર બાકલ છે. જો આ દેખાય હા વચમાં આવે જાનો દીકો આવે તંડાઈ કુમાર બાકલ છે. જો હા બરાબર છે. એ બીજો ટ્રક જોવા બીજો જા દો ભાઈ. બીજો જા દો. એ ભૂરા આપણો જા દે અંદર. એક 8 મિનિટ બાકી. છેલ્લી મિનિટ બાકી. જલ્દી કરો. જો તમે બતાવો મીટર બતાવો કે કેટલી મિનિટ ધોવા. જો ચાલુ. હા 30 સેન્ટ સરચાર્જ. જલ્દી માર ક્લિયર. જલ્દી રસી માર જલ્દી. હા માર ટેકો. આ ટેકો એને આવવાનો ટેકો. હા જો ખોખો સ્મેલ જો દરવાજો કંટ્રોલ જો આ બધા ટ્રક ઉભા છે આપણા ધોવાનું. જો કન્ફ્યુઝન મોટું હોય કે કારણ કે ફેન અમુક વાર ચૂઝ થઈ જાય. પોણી માં છે માટીનો ઓપ્શન જોઈ લે. હા ભાઈ હવે ચાલુ કરશે એવું ધોવાનું. બંદૂક લઈને ઉભા એ તો ખાવા પડે. ચીમ $1 કમાવી બકા. આ તો રોજી કહેવાય. એને તો ધોવું પડે કે. Yeah.